ફાલ્ગુન વદ ચોથ છે, શુક્રવાર છે, 29/3/2024 વર્ષ છે. ભાઈ, મૂઢપણું, પ્રીતિ અને સમજણ ત્રણ પ્રકારનો આશરો. મૂઢપણામાં તો આપણે કાલે ઘણા બધા લક્ષણો બતાવ્યા. જે મૂઢ ભક્તો હતા કે બસ કંઈ નહીં, ભણગણતર એમ, બસ એક પુરુષોત્તમ નારાયણને વિશે પ્રીતિ. તેને મહારાજ કે બ્રહ્માદિક દેવતાઓ પણ એના આશરાને ડોલાવી શકતા નથી. હું ન મારો ઠાકોર, ઠાકોર બેઠો પારણે, જગત બધું કાણું ને હું બેઠો દોરી તાણું. એ મૂઢપણું ગમે તેવો હોય એને ડોલાવી ન શકે, અને મૂઢપણું કહેવાય. મૂઢપણામાં કોઈ ત્યાગ ભાગ ન હોય. મહારાજ કે મૂઢપણું પછી શું આવે? એક મૂઢપણું કીધું, પછી બીજું તો કે પ્રીતિ. બીજો પ્રકાર જે ભગવાનની વિશે પ્રીતિ, તેને કરીને દ્રઢ આશરો થાય છે. નિષ્કુળાન સામે કે પ્રીતની રીત ને પ્રેમનું લક્ષણ, તે તો શીખવ્યું આવે નહીં. પ્રીતની રીત ને પ્રેમનું લક્ષણ તે શીખવ્યું આવે નહીં. નિષ્કુળાનંદ ના આવે કહીએ, સ્નેહી જનનો સ્નેહ સહી. પ્રીતની રીતમાં ગોપીઓ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગોપીઓનું અંગ પ્રીતની રીત જેવું હતું. ભગવાનની વિશે એક પ્રેમ, પછી ગમે તે થઈ જાય, અમારા સ્વામી રાજી એમ અમે રાજી. પ્રીતિ ભગવાનની વિશે. નારદજી ગોપીઓની પાસે ગયા કે ભગવાનના પેટમાં જરા દર્દ થાય છે, તો કે અમે શું સેવા કરીએ? તમારી સેવા કોઈ નહીં, પણ તમારે ખાલી તમારી ચરણ જ આપવાની છે. શેના માટે? ભગવાનની માટે. એની લેપરી કરીને લગાડીને તો એનું પેટ મટી જાય, તો કે આપી દઈએ, જેટલી જોઈએ એટલી આપીએ. એમ ના થાય તો ભગવાનને તમારી ચરણ જ ભગવાન ઉપર નાખો એટલે તમારે તો નરકમાં પડવું પડે. ભગવાન તો સાજા થઈ જશે, પણ તમારે નરકમાં પડવું પડશે. ત્યારે ગોપીએ કહ્યું, એક નરક નહીં, ભલે 7 નરક મળે, અમને મંજૂર છે. અમારો કૃષ્ણ જો ઊભો થતો હોય તો અમારે 1 નરકની 7 નરક મંજૂર છે. પોતાના સ્વામી માટે જે દુઃખ સહન કરવું પડે તે બધું જ કરી શકે. પ્રીતની રીત છે. એની જંખ્યા જ કરે આખી. કુંજ તણા બાઈ બાળક, બસ એના શબ્દ જ એવા હોય કે અમે શું કર્યું કે અમારા ભગવાન વગર અમને છૂટા પડી ગયા. વિહરમાં અને વિહરામાં ડોલ્યા કરે. કુંજ તણા બાઈ બાળક, જુએ વાટખટ માસ, જુએ વાટખટ માસ, અવધેન આવે જો જનની. તજે તન થઈ નિરાસ, તજે તન થઈ નિરાસ, નાવ્યો સંદેશો નાથ. જજુમ્યા કરે બસ પોતાના ઈષ્ટદેવને વિશે. જે જે કામ કરે, ગોરસ મથતા ગોપિકા, એક જ પ્રીતિ. ગોરસ મથતા ગોપિકા, અને જુએ વાલાની વાટ રે. હમણાં આવે મુને બોલાવે, એમ તલફે દિવસ રાત રે. જેમ પાંખ વિનાનું પક્ષીડું તડપતું હોય, એમ ભગવાન વિના તડપતી હોય પ્રીતની રીત છે. પ્રીતની રીત અને પ્રેમનું લક્ષણ શીખવ્યું ના આવે ભાઈ, એ તો કુદરતી છે. એવી પ્રીત છે, એના સિવાય ચાલે નહીં, પોતાના પતિ સિવાય. જ્યારે પછી ત્યાંથી ભગવાન મથુરા જતા હોય ત્યારે લોકો ગમે ટીકા નિંદા કરે. નંદિક જન મર નિંદા કરે, દુર્જન રહે મરદા જતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે સુમુખે ગણું ગાજતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એ બસ પ્રભુની આજ્ઞા. એમ જ બસ મારા પ્રભુની આજ્ઞા
એ છે. જગતના લોકો ટીકા કરે કે નિંદા કરે ને મારે કાંઈ પ્રીતની રીત છે, એમાં હે ઉપાધિ ન હોય, એમાં બે ના થાય. જબ मैं था तब हरि नहीं थे, जब हरि था तब मैं था. બસ એક થઈ જાય. કેમ? તામે દો ન સમાય. પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ન સમાય. પ્રેમી અને પતિ બે એક થઈ જાય. પ્રેમી અને જે ચાહક છે બે એક થઈ જાય, એનું નામ છે પ્રીત. એવી પ્રીત જેને કરી છે, પોતાના દેહની કુરબાની. ગોપીઓનો જ્યારે ભગવાન વનની વાંસળી વગાડી, પોતાના પ્રભુની વાંસળી સાંભળી, અને એ વાંસળી સાંભળતાની સાથે જ ગોપીઓ પોતાના ઘરકામ છોડીને ભાગી ત્યાંથી. એને ખબર જ નથી, ઘરકામ છોડે એ ખબર નથી. કોઈ છોકરા રડતા હતા, કોઈને ગાય દોવાનું ચાલતું હતું, એમને ભાગી ત્યાંથી. એમને બોલો, દૂધ ચૂલા ઉપર મૂકેલા એ ઉભરાતા રહ્યા, એનું ધ્યાન નહીં. રસોડામાં રોટલા ચડતા રહ્યા, એનું ધ્યાન નહીં. બસ એની એક જ પ્રીતિ, મારા પ્રભુ, મારા પ્રભુ, મારા પ્રભુ. અને વાંસળી વાગી તો બધી ભાગી. તો કે કોઈકને મા બાપે રોકી, સાસુ સસરાએ રોકી. તો એમ કહ્યું કે આ રહ્યું શરીર તમારું, તમને આપ્યું, હું તો જઈશ ત્યાંથી. અને પોતે જીવાત્મા સહિત ચાલી ગઈ. બસ પ્રેમમાં કોઈ રોકી નથી શકતું, પ્રેમમાં કોઈ રોકી નહીં શકતું. આ જગતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એક ભાઈને એક સ્ત્રી સાથે પ્રેમ થયો. હવે ત્યાં એને મળવા ગયો એના ગામમાં, તો મારીને છોડિયા કાઢી નાખ્યા. હા, મારીને છોડિયા કરી નાખ્યા. પેલા ને મળવા ગયો હતો. હવે આવો લોહી પછી મારી છોડિયા કાઢીને થોરની વાડ હતી ને, સ્વામી તે સમયમાં લખે છે થોરિયાની વાડમાં નાખી દીધો. મારીને થોરીઓ કેવા કાંટા હોય અંદર માં નાખી દીધો. હવે રડતો હશે, કોઈને સંબંધીને ખબર પડી હશે, કાઢ્યો. હવે ભાઈ તે દિવસે તો કે આવા ડૉક્ટરી સાધન નહીં, કાઢવા નરણીથી કાંટા બધા કાઢ્યા. એટલા બધા કાંટા લાગેલા. 6 મહિને પથારીમાંથી ઊભો થયો. 6 મહિને. તો કે જાય પાછો જાય હે? તો પ્રેમ ખોટો, પ્રીત ખોટી. ગયો પાછો ના, હું જાય પાછો ગયો. 6 મહિને ઊભો થયો ત્યારે પેલા લોકોને ખબર પડી આ તો પાપ પાછું આવ્યું. એટલે આવ્યું, ટુકડા કરીને ગટરમાં નાખી દીધો. ટુકડા કરીને ગટરમાં નાખી દીધો. આનું નામ પ્રેમ. ખોટો કે સાચો? પ્રેમ ખોટો કે સાચો? પણ આ અધોગતિ. બસ બલિદાન, પોતાના સ્વામી માટે બલિદાન, એનું નામ છે પ્રેમ. એટલે મહારાજ કે આમાં પ્રીતની રીત આવી છે. ભગવાન સ્વામિનારાયણને માટે કુરબાની કરી દેવી. એના માટે જે થતું હોય તો થાય. આ થશે તો બધું થશે, આ થશે તો બધું થશે. જેમ મારા સ્વામી આજ્ઞા કરે એ બધું જ થાય. હમણાં સ્વામી અક્ષરાનંદ સ્વામી વાત લખી હતી ને, એક ભાઈને કહ્યું કે જાઓ તમે એને મૂકી આવો, ત્યાં મૂકી આવજો પાછા. એમ હવે મહારાજે પાછું આવવાનું ના કહ્યું. નામ દોસા ભગત. એ પેલા વડાવા ગયા. તો વડાવા ગયા પછી કીધું કે તમે ત્યાં વડાવી આવજો. તો વડાવા તો ગયા, ભાઈ સવારથી સાંજ સુધી ત્યાં જ ઊભા રહ્યા. કોઈકે કીધું કે ભગત ક્યાં ગયા, દોસા ક્યાં ગયા? તો કે મારે તમે વડાવા મૂકે. વડાવા તો સવારે મૂક્યો છે, પણ મારે ત્યાં તો એ ત્યાં જ ઘોડી લઈને ઊભા છે. એમ તો બોલાવો. ઘોડી લઈને બોલાયા કે ભાઈ મહારાજ બોલાવ્યા, આવો. તો ચાલો. મહારાજે પૂછ્યું કે તમે વડાવા ગયા હતા ત્યાં જ કેમ ઊભા રહ્યા? મહારાજ આપની આજ્ઞા હોય એટલું જ કરાય ને. તમે ક્યાં આવવાનું કહ્યું હતું? વડે આવો એમ કીધું. તમે આવવાનું કહ્યું નતું, આવું તો આજ્ઞા લોપાય ને તમારી. કે લ્યો, ઊભા રહ્યા હાંજ સુધી એમને એમ. આ બસ એક મારા પતિ જેમ રાજી રહે તેમ જ મારે કરવું છે. એનું નામ પ્રેમનું લક્ષણ કરે. પીઠ પતંગિયા લાઇટમાં બળી જાય છે ને, અગ્નિમાં બળી જાય છે.
એને ખબર નહીં પડતી હોય આટલા બધા મરેલા પડ્યા છે ને હું પાછું ઉમેરાવું છું. નીચે થર આખો પથારો થઈ ગયો હોય છતાં પતંગિયા અંદર પડીને મળી જાય. એક પ્રીત, એની સાથે લાઇટની સાથે પ્રીત, બસ આવી પ્રીત. આંધળો પ્રેમ હોય ભાઈ, પ્રીતમાં આંધળો પ્રેમ હોય. એમાં રૂપ જોવાનું ન હોય, એમાં ગુણ જોવાના ન હોય, પ્યાર તો પ્યાર જ હોય બસ. તેમ મહારાજ કે જે ગુણ સમજીને ભગવાનમાં પ્રેમ કરે, કોઈ માનો કે પત્ની છે, એ પતિને વિશે પ્રેમ કર્યો એને, અને પછી કોઢિષ્ઠ થઈ ગયો, પ્રેમ ગયો ને, એમાં કાંઈ પ્રેમ ના રહે, પછી મૂકીને રહેવાની થઈ જાય. ઘણા એવા કિસ્સાઓ છે કે પતિ આંધળો થઈ ગયો તો પત્ની રવાની થઈ જાય. એ પ્રેમ ના કહેવાય, એ મોહ કહેવાય. એને શું કહેવાય? મોહ કહેવાય. ભાઈ મોહ અને પ્રેમ અલગ છે, મોહ અને પ્રેમ અલગ છે. અનુસયા અને સતી સાંડીલી કૌશિકની સાથે લગ્ન કર્યા. અનુસયાના શિષ્ય સાંડીલીએ કૌશિકની સાથે લગ્ન કર્યા. કૌશિકને રોગ થઈ ગયો, એવો રોગ થઈ ગયો, એવો રોગ થઈ ગયો, શરીર આખું કોઢિષ્ઠ થઈ ગયું, શરીરના રૂવાડે રૂવાડે પરવું ઝરે. પણ સતી સાંડીલી કે મારા પતિ છે, મારે સેવા કરવી જોઈએ. જે રીતે ટોકરમાં નાખી અને શરીરની વેદના શાંત ન થાય એટલે ફરવા લઈ જાય, નદીને કિનારે બેસાડે, શરીરના કોડના ધોવે અને સફાઈ કરે. આવી રીતે સફાઈ કરતાં કરતાં હવે આ રોગિષ્ઠ માણસ હતો, શરીરે રોગે રૂમે રોમે રોગ થયો હતો. પણ સતી છે, મારા પતિ છે, મેં એની સાથે સ્નેહ કર્યો છે, એની સાથે મેં લગ્ન લીધું, બસ પ્રતિવતાની ટેક આનું નામ. એક દિવસ સતી સાંડીલી ટોકરમાં લઈને જતી હતી અને ઉપર એક કોઈ ઋષિ ઊંધે હાથે તપ કરતા હતા. એને સાથે ઋષિને ભટકાયા. ઉપર ટોકર હતો ને, લઈને જતી હતી ટોકર, પેલા ઋષિને બદલાયા, ભટકાયા. ઝાડ નીચે લબડીને તપ કરતા હતા. બોલો, ઝાડ નીચે ઊંધો લબડીને તપ કરતો હતો ઋષિ, એમાં ભટકાયા ભાઈ. બોલો, થઈ ભારી. શ્રાપ આપ્યો, શ્રાપ આપ્યો કે સૂર્ય ઉદય પહેલાનું મૃત્યુ થાય. હવે શું કરવું કયો? પ્રીત છે ભાઈ, સૂર્ય ઉદય પહેલાનું મૃત્યુ થાય. સતી સાંડીલી કે હું પતિવતા છું ને, સૂર્ય ઉગે ત્યારે મૃત્યુ થાય ને, સૂર્ય ઉગવા દઉં ત્યારે મૃત્યુ થાય ને. સૂર્ય નહીં ઉગે, જાઓ થાય કરો. હવે આ સૂર્ય ઉગે નહીં તો બધી અંધાધંધી કેટલી થઈ જાય. સૂર્ય ઉગા ચારે બાજુ કેવું અંધાડું થઈ જાય, ચારે બાજુ સૂર્ય વગર તો કેવું કે આખી દુનિયા કેવું કામ કરી શકે. અરે લોકો ત્રાહે ત્રાહે થઈ ગયા. સતી એની પાસે અનુસયાની પાસે ગયા કે આનું કરવું શું? આ તમારી ચેલી આ નિયમ લીધું છે. તો કે પતિ મરતો હોય તો નિયમ લે ને, પતિને મરવા. હવે એ પતિમાં હું રાખ્યું છે બધું હળી ગયો છે. પતિ હળી ગયો છે તો હળી ગયો તો મારો પતિ છે ને, મારી ફરજમાં આવે, હું પતિવતા છું, એમાં કંઈ ફેરફાર નહીં થાય. નહીં ઉગે, નહીં ઉગે, સૂર્ય નહીં ઉગે. અનુસયાએ સમજાવી કે આનું કંઈ નિર્ણય કરો. તો કે નિર્ણય શું? મારા પતિ જાય એવો કોઈ મારે નિર્ણય નથી કરવો. ત્યારે ઋષિને કહ્યું, ઋષિરાજ તમે કંઈ તમારામાં ફેરફાર કરો, તમારામાં ફેરફાર થઈ શકે, તમે તપસ્વી છો, ફેરફાર કરો. ત્યારે ઋષિએ કહ્યું કે એ જો સૂર્ય ઉદય થવા દેતી હોય તો એનું સૂર્ય ઉદશે એટલે મૃત્યુ થશે, પણ તરત જ પાછું બીજો શરીર એનું પાછું એને પરિવર્તન થઈ જશે શરીરમાં. આટલો મારા તરફથી આશીર્વાદ મૃત્યુની સાથે. સરસ. સતીને કહ્યું સૂર્ય ઉગવા દો. સૂર્ય ઉગ્યો, કૌશિકનું મૃત્યુ થયું અને એને શરીરમાં પાછા 16 વર્ષની ઉંમરના કંચન જેવું શરીર થઈ ગયું. આ સતી શું કરી શકે? એ સતી સાંડીલીની વાત છે. બસ પ્રેમમાં આવું લક્ષણ, કોઢિષ્ઠ હોય, રોગિષ્ઠ હોય, ગમે તેવો હોય, પણ એને છોડીને ક્યાંય જાય નહીં. એને પ્રેમ કહેવાય, પ્રીત કહેવાય. અને મોહ કેને કહેવાય? એક ગાડીમાં બંને જણા યાત્રા કરે, એક પુરુષ ને સ્ત્રી, કોઈ નોકરી ધંધા માટે જાય. હવે પેલો પુરુષ સ્ત્રીને જોયા કરે, વારઘડી જોયા કરે. એ સ્ત્રીને એમ થયું કે આ વારઘડી શું મારા સામે જોયા કરે છે. એટલે એને કહ્યું કે તમારે શું મારી સાથે? તો કે મને એવી ઈચ્છા છે કે તમે મારી સાથે લગ્ન કરો.
તો કે તો શું થશે? ના બસ મને તમારા સિવાય બરોબર, આપણે દરરોજ જઈએ છીએ, તમારી સાથે હેત થયું છે, પ્રેમ થયો છે અને તમારી સાથે મારે લગ્ન કરવાની ઈચ્છા છે. તો કે તમને એવું મારા વિશે દેખાયું શું છે? મારે વિશે એવું શું દેખાયું? હું સામાન્ય સ્ત્રી છું, તો આ જગતમાં સ્ત્રીઓ ઘણી પડી છે, તો કે તમને મારે વિશે શું બહુ એવું દેખાયું છે? તો કે તમારી દંતપંક્તિ જોઈને મને બહુ આનંદ થાય છે, આવું દંતપંક્તિ બીજે હોય નહીં. એમ? તો કે હા. તો કે બીજું? તો કે સરસ મજાની તમારી કેસુડી જોઈને, માથાના વાળ જોઈને મને એમ થાય છે. ઓલી ગાડીમાંથી ઉતરીને કે આ બારે બારે, તે ઓલાને તો હતી માથે ટાલ હતી સ્ત્રીને, તો એ તો વિંગ નાખી હતી અંદર, અને મોઢામાં 32 હતી, તે 32 કાઢીને આપી દીધી ને પછી ઉપરથી રિંગ કાઢીને કે હવે જોઈ લે, ઊભો રહ્યો તો લગ્ન કરો તો હું તૈયાર છું. ભાગ્યો ત્યાંથી. કેમ? આ પ્રીત નથી. શું હતું? મોહ હતો. એ મોહ અને પ્રીતનું લક્ષણ અલગ હોય છે. એને ખાલી એની સાથે મોહ હતો, એટલે મહારાજ કે મોહ અલગ વસ્તુ છે ને પ્રીત વલું અલગ છે. પ્રીત તો ગમે તેવો તૂટી જાય પણ પ્રીત ચોડે નહીં, પ્રીત છૂટે નહીં, પ્રીતમાં તૂટી જાય પણ છૂટે નહીં. પણ મોહ એવી વસ્તુ છે કે મોહ ગમે તે ઉડાડી નાખે. મોહનો પ્રશ્ન જ એવો છે, હરખું ના આવ્યું મેલ પડતું. તો શ્રીજી મહારાજ કે ત્રીજી રીત છે પ્રીતની, અને પ્રીતની રીતમાં ગોપીઓનું પ્રધાનપણું છે. ગોપીઓ પ્રીતની રીતના આચાર્ય છે. કેમ? તો કે ના છોડ્યું, ના છોડ્યું, શરીર કુરબાન થાય અને મારા પતિ રાજી કેમ, અમારા સ્વામી રાજી કેમ થાય. મથુરા જતી વેળાએ એને નક્કી કર્યું હતું જવા નથી દેવા, નથી દેવા અને નથી દેવા. બધી આડી સૂઈ ગઈ, બધી આડી સૂઈ ગઈ, પણ ભગવાને જેવું મોઢું રથમેથી બહાર કાઢ્યું અને ઊભી થઈ ગઈ, અને ભગવાન એક જ વસ્તુ કીધી કે હું તમને એકવાર મળીશ. હવે રાત્રિ દિવસે મારા ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરતા હતા, ક્રીડા કરતા હતા. 11 વર્ષની ઉંમરે આ ગોપીઓની સાથે પરમ આનંદ આપ્યો, અને એમ ચાલ્યા જાય અને એમ કહે કે જીવનમાં એકવાર મળીશ, બસ મારા પ્રભુ જેમ રાજી તેમ. બધી ગોપીઓ એક બાજુ થઈ ગઈ, રથ ચાલ્યો ગયો. વિચાર કરો, વર્ષો વીતી ગયા, ભગવાનની ઉંમર 99 વર્ષની થઈ. ભગવાન શ્રી કૃષ્ણ 99 વર્ષ થયા, અને તે સમયે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થતું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થતું હતું અને યુદ્ધની તૈયારી ચાલતી હતી. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં વચન આપ્યું છે ગોપીઓને કે એકવાર મળીશ. હવે અત્યારે સમય સારો છે, કારણ કે યુદ્ધના અંત પછી શું થાય કંઈ નિર્ણય નથી. યુદ્ધ પૂરું થયા પછી શું થઈ શકે એવો નિર્ણય કંઈ કરી નહીં શકાય. આપણે હોઈએ કે ન હોઈએ, ભગવાન છે, મનુષ્ય છે, એને ખબર છે બધું શું થશે નહીં. પણ મનુષ્ય રીતે વર્ત્યા, અને ગોપીઓને જ્યારે બધી બોલાવી ત્યારે ગોપીઓની ઉંમર શું થઈ હશે? ભગવાનની જો 99 વર્ષની ઉંમર થઈ હોય તો ગોપીઓની ઉંમર શું? ગોપીઓ તો ભગવાન કરતાં ઘણી મોટી હતી. એ તો કેટલીક માતાઓ હતી, એક એક બે દીકરાની મા હતી, તો એની ઉંમર શું થઈ હશે? પણ ગોપીઓને એટલો આનંદ હતો કે ભગવાને કહ્યું છે એકવાર મળીશ, અને બધી ગોપીઓને મળ્યા. ત્યારે ગોપીઓએ એ જ નિર્ણય કર્યો કે જેવો પ્રેમ શ્રી કૃષ્ણ 11 વર્ષની ઉંમરે એમને આપ્યો હતો તેવો જ પ્રેમ હજી અમારી સાથે એને છે. આનું નામ પ્રીત કહેવાય, અને મોહ ના કહેવાય. નહીં તો આટલા વર્ષો એમ કહેવાય છે 77 વર્ષ ગયા, 77 78 વર્ષ ગયા. 78 વર્ષ પછી ભગવાન મળ્યા, પણ છતાંય ફેરફાર થયો. બહુ સરસ ગોપીઓનું દર્શન નિષ્કુળાન સ્વામીએ, સ્નેહને રે સમાન નાવે કોઈ, સ્નેહને રે સમાન, સિંહને સમાન નાવે કોઈ સ્નેહ. પછી તરત પર લખે કે પ્રીત તો એવી કરો કે ધર્મના આચાર્ય તરીકે ગોપીઓની પ્રશંસા થઈ. મહારાજ તો એમ કહ્યું છે વેદની સ્તુતિઓ થઈ ગઈ ગોપીઓ. પ્રેમ પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ શીખવ્યું ના આવે. પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ એ તો શીખવ્યું આવે નહીં. નિષ્કુળાનંદ નાવે કહીએ, સ્નેહી જનનો સ્નેહ સહી. પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, અને એ બોલી શકે ગોરથ મથતા ગોપિકા, અને જુએ વાલાની વાત રે. હમણાં આવે મુને બોલાવે,
એમ તલફે દિવસ રાત રે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર